તો રાજ્યમાં વધુ એક વખત નકલી શાળા પકડાઈ છે। રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ધમધમી રહી હતી। કોઈપણ પ્રકારની માન્યતા વગર આ નકલી શાળા ધમધમી રહી હતી। ધોરણ 1 થી 10 ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગે ફરિયાદને આધારે દરોડા પાડ્યા હતા, જેમાં ખુલાસો થયો છે। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। તો રાજકોટના માલિયાસણ નજીક પીપળિયા ગામની આ ઘટના, જ્યાં નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે। કોઈપણ માન્યતા વગર આ સ્કૂલ ધમધમી રહી હતી। જો કે ધ્યાને આવતાની સાથે તેને સીલ કરી દેવામાં આવી છે, પરંતુ આ બધા જ વચ્ચે સવાલ એ થાય કે હવે વિદ્યાર્થીઓનું શું? કારણ કે 1 થી 10 ધોરણ સુધીની આ સ્કૂલ હતી। આસપાસના ગામડાઓના તમામ જે સ્કૂલનો પર્દાફાશ થયો છે ને હવે સ્કૂલને સીલ કરી નાખવામાં આવી છે। ગામના વાલીઓ આપણી સાથે છે। શું નામ છે બેન આપનું? રૂકસાનાબેન। રૂકસાનાબેન, શું છે આખી હકીકત? તમારું કોણ બાળક અહીંયા ભણતું હતું? કેટલા સમયથી આ સ્કૂલ ધમધમતી હતી અને કોણ સંચાલક હતા? અહીંયાના સંચાલિત હતા કાતિયાનીબેન તિવારી, પ્રિન્સિપાલ। આ મારું બાળક પહેલેથી ને પ્લે હાઉસથી કરીને અને આદિ 5માં આવ્યું, અહીંયાથી અહીંયા જ ભણ્યો છે। પછી જ્યારે સાતમા ધોરણથી ઉઠાડ્યો ને કે જા તું ફી લેતો, ત્યારે મારો ગયો મગજ કે 3000માં તમે છોકરાઓને મોકલી દો, એ તમારી યોગ્યતા નથી। તમને શું કાગળો ફીમાં કોઈ શાળાનું નામ કે આ શાળાનું નામ શું આપતા હતા? આ શાળાનું નામ શારદા, એમ કે શારદા વિદ્યાલય કહેવાનું તમારે। તમારા છોકરા ગુજરાતી માધ્યમમાં। તો એ સરનામું ક્યાંનું હતું શારદા વિદ્યાલયનું? કુવાડવાનું ઉભા સલટી છે એટલે બીજી સ્કૂલનું તમને કાગળ આપતા હતા અને ભણાવતા હતા અહીંયા? હા, એમ બીજી સ્કૂલનું કાગળ આપતા, આ રિઝલ્ટ અને ભણાવતા। અત્યારે કોરોના કાલથી કરીને આદિ લગીને સલટી જ નથી દીધા, રિઝલ્ટ જ નથી આપ્યા? એ કોઈના નથી રિઝલ્ટ, એમ કે લોકઅપમાં પડ્યા છે। પછી તમે કોને ફરિયાદ કરીને પછી આ આખી વિગતો શું થયા છે કાર્યવાહી? અમે ગયા બધે તાલુકાએ ગયા ને જિલ્લા પંચાયતે, કે હું વકીલે જઈને પેલા આનું લેખત કરાયું મેં, એ બધી